ભાઈ તો ના આવ્યો દિયો મારા બધું વસાવવું પડશે. હા કરવો આ બધું મહેનત તો કરવી પડશે. મારા બાપાને બધું ભેગું તો કરી આલવું પડશે. પેલો મોટો ભાઈ તો શું કરું મહેનત બહુ કરી આવો મારા બાપાને બધું વસાવવું પડશે એમાં ફેરથી પાછું. આ મારા બાપાને જોડે જવા દેતા ને જલસા છે ભાઈ. બે બોકરા એવા હતા ને તે કાઢી મેલા એટલે ચિંતા નહીં એમાં શાંતિ ખાઈ ભાઈ બાર લેખડું આરામ કરવું અમે શાંતિથી તાના આવ જફા. અરે અમે કોઈ કોમના નતા આમ ગોમનું બધું ભરવાનું વધારે હતું યાર નોમનું તાના એટલે મારા ચર્ચા નહીં એમાં નો ટેન્શન બસ. અને મારા ભાઈબંધ આવીશ હું ભાઈ રાજી થઈ જશે કે તમે બે કાઢી મેલા તે સારું થયું તાના. હવ મારે તો ભેંસ બધું ચિંતા નહીં એમાં તો તાના હવે ચિંતા નહીં મારતો. હવ બાપા અલે તારી આ એકલો છે આવ્યો ગોડાન જેમ બોલ બેટા. હું ઝુંપરામાં આપણે શું કરે તમે વેકી મારજે બધું મારતું કરવાનું બંગલો ને એવું. અને પેલો જો મોટો હતો એ તો શીખર પત્તો નહીં બાપા જતો રહ્યો. હા જતો રહ્યો. હા તો તું બે કસો હતો ને બે બોલ બંગલો રાખવાનો એડો તમે ગાત. હા તો જઈએ આપણે ચિંતા ના કરે પણ આ અઠવાડિયું છો ખાધી તું એ હોટલો બધું કરી બધું બરાબર એમ નહીં મારા ભાઈબંધ નહીં આવ્યા ને બધા એટલે મને ગુસ્સો આવી છે એટલે કાઢી મેલા તમે બેનું કરું તાને એટલા માટે તાને. અને તું ભલે ઉગતું આવી ગયો અમર હું તો મારા જલસા જ છે લીલા યાદ આવતી હતી મેં કીધું મારા બાપા યાર એકલા પર છે. બરોબર એવું નક હું કહું જલસા ચિંતા નહીં કહું તાણ. હા તે કશો હતો આપણે જઈએ બરોબર. બાપા અમે કમાણેલા પૈસા તમને આલું. ના ના તા જોઈ રાખ ચિંતા નહીં તારા ઉપર વિશ્વાસ છે બરોબર. તા જોઈ રાખ આપણે જઈએ બંગલો ખરીદવા બરોબર. હવ તા તું ઓરી વાગતો આય હું બેહું મારા ઉંમરમાં હેડાતું નહીં એમાં સારું કરજો આવી જાય એમ હવે બંગલો લેવા જવું બાપા હેડો. હા ભૂરો ખાટલો ભૂ કરી નાખું આટલું સાઈડમાં કરજો. તારા હવે છોકરો ડાયો એમ તો આગળ આગળ હેડજો. હા એટલે જ ને હેડાતું નહીં એમાં તારા આપણે બંગલો લેવા જવું હોય ને તારા બરાબર ચિંતા કરી બાપા હા બોલો આ બંગલો આવી ગયો. આવ્યો ને ઓહો. હા તો આપણે જઈએ જ છીએ બરોબર. પેલા જોઈએ પેલા હા કશો તો બોનું બોનું તો આલી દીધું. બોનું આલી દીધું આવો. ચિંતા નહીં આપણે જોઈએ બરોબર બંગલો કેવો છે બંગલો જ નથી. આપણે તો એવો જ છે બધે પેલા છે એવો જ એવો જ છે તારે બંગલો હાલે બસ તું તો દાડા ડીપે છે બંગલો જો દાડા બસ ખુલ્લી જગ્યા છે તો આખે જોર દાડો બસ જોર આવ્યો અમાર તો તારે ઘર પર ફસ કરાસ હો ભાઈ બંગલો આપણું જોરદાર હલે હું તો રાજભાઈ થઈ ગયો તાર પેલો વેકી મારતો તું એટલે આપણે નવો લઈ લીધો વાત છે બાદે આ ભાઈ બે હતા ગયો મારતો છોકરા તાર એકલા બંગલો પેલો બાપા તો તાર આવી ગયો હું કરો. તાર તો બેવા દે હારું લાગે બાપા કહેવાય કર. તાર ભાઈ ઘરમાં જઈએ શાંતિથી એ તો તાર બાદે તું જબરો કહેવાય ભાઈ તારી વાત ના થાય આ છોકરો આવો જુઓ છોકરો હોય ને તો આવો જ જુઓ હા મારા બાપની છોકરો તો આવો જ જુઓ તાર છોકરા વાત થાય એવી નહીં છોકરું કોકરા જેવું હોય પણ આ વાદે પેલાના મોટાના ચડતો એટલો બગડી ગયો એવું લાગતું હતું મને તાન એ તો ભલે જતો રહે તો ચિંતા નહીં એવો જતો બાપા રહે હું હતું બેઠ્યો હા હું. કશો તો બેટા તું તો બેહચી નું ચિંતા તાન બાબે છોકરું કમ્પ્લીટ બાપા ઘર તો ગમે ને મસ્ત. ગમી ગયું ફર્સ્ટ ક્લાસ ઘર તો હું વાત છે ખુશ થઈ ગયા જોઈ લીધું તું તાન મોટી દર્પણ બર્પણ ના થાય તું આમ. હા હા કમ્પ્લીટ બેટા દર્પણ ને બર્પણ લે તાન મજા આવી જાય બેટા તું નહીં એટલે ખુશ થાય ને માથું ઉડાવજે આમ તાન તાન આપણે જોડે નારિયેળ ને બાજુ બધું ખાશું હો તાન ઓહો નારિયેળ ખાવા પછી આપણે પાણી વહેલા પીએ હો મારો ઉંમર વધારે ને બાપા. એટલે પાણી ભાવ મને વધારે તાર તમે એસા જોઈએ પાછળ મારો કાઠી તો કે લીધી હતી તો બેટા તાન તાર મારો આજ તો જવા દે દીકુબાના ઘેર બહુ દાડા છે દીકુબાના ઘેર છે દીકુબાના ઘેર ઓટો બોટો મારીને આવું અરે હારો અમને મળ્યા નહીં ને ત્યાં મળ્યા કાંઈ ચાલશે નહીં તે દાદા છોકરાએ બરાબર તાજ્યું કર્યો હતો બે દંડે છોકરા પાકા હતા તે દીકુબાના ઘેર જઈએ તો ખરા ઘર તો આવી ગયું દીકુબાનું એટલે દીકુબાનું ઘરને ઓરીને તો વાગીને લાગે લ્યા આ તો નવા લાગે એટલે ફોનમાં લગાવે નંબર તો લખેલો જ છે ઉપર નંબર લગાવવા દે પહેલાં એટલે પૂછવા દે જેટલા શું જેટલા નહીં ડાયરેક્ટ જવાય નહીં કોઈના ઘેર હેલો
હા કેટલા આ તો ઓરી આવ્યો તો બોર ઉપર શું કીધું ઈથી એ બદલી કાઢ્યું હું તો તમે તો હું યાર કેવા છો તમે તો બદલ કરો મોરી તો બંગલે પાછો આવ્યો તો બંગલે બોર બોલાવે બોર ઉપરથી ઓરી પણ આવ્યા તમે કે બદલી કાઢી પાસે બીજે તો કઈ જવા હતા હા છોકરો પૈસા કમાઈ લઈને આવે છે બરોબર હારો હું આવું તમારે એડ્રેસ છે તો બરોબર ને હારું ઘેર જો હું આવો તમે બંગલો જોઈ જો બંગલો બનાવ્યો નવો ભાઈ હારો મેલું હારું દીકુભાઈ નવું કરી દીધું પાછું પૈસા લાગે બનાવી દીધા લાગે એવું લાગે દીકુભાઈ રૂપિયા બનાવેલા છોકરો લાગે હળવી લાગે ઘરીઓ લાગે હારો એવા ઘેર તો ગયા રાગ આપણે સીધા રાગ નીકળવા છે દીકુભાઈના ઘેર ગયા હે બેટા હું કહું આજે આપણે તો જીએ બજાર બાજુ પણ સારું હેડી થાકી ગયા છીએ ઓવે નહીં તે ના તો રિક્ષા કરો ને બાપા ના પોણી પીએ બેટા હા પોણી પીને જીએ આમ આપણે હું એ અજાણ્યો છું સારું કે ચે બાજુ આવી જશું બાપા હા બોર તો દેખાય છે તો તમે પોણી પી લે તાર પીવો તો પી લે બેટા પી હો હું પી લઉં પી લે હા પોણી પી બેટા હા પી લો બસ માપનું પીજો હો હા પી લે બાપા તમે હા હાય આમાં તરસ બૂજો નહીં બેટા હાય અલે આ તારી હા બાપા અલે આપો તો એકણ આયેલા લાગે છે બંને ગપા બાપા અલે હોવા તો દીકુબાનું ઘર નહીં ઓવે નહીં બાપા આ તો દીકુબાના ઘેર આપણે આવ્યા હતા કઈ સારું ફૂલ દીકુબા જ્યાં છો તન તો એક કામ કરો ફોન લગાવો આપણે સુમાબાન ફોન કરીએ હા લગાવો ફોન બરાબર હા હા સુમાબાન તો ફોન કરીએ હા આગળ આ સાઈડ આપણે ફોન કરીએ સુમાબાને આવી નકર યુવાનો એની આપણે હા પૂછ્યા પેન ઘેર જઈએ સુમાબાને ફોન કરી દઈએ હા બાપા હા સુમાબાનો નંબર આવી ગયો ને હા એ રે રિંગ તો વાગે હેલો સુમાબા ચલો હા આ હું યાર દીકુબાન ઘેર આવ્યો તો યાર પણ દીકુબાનું ઘર તો બંધ છે તેમ કહો તમને ફોન કરીને પૂછું કે તમે ચેલા હો એવું છે હા તો હેરો હું તને એ બાજુ જાઉં છું હું પણ તમને ફોન કરું હો ને સુમા પણ ફોન કરો ને તો શું બાકી હું આવું છું એમ કીધું હા આપણે જઈએ સીધા હો ને હારો આપ તો જવા દે દીકુબાના ઘેર દીકુબાને ફોન તો કર્યો નવા બંગલા રાખું વર્ષે નવા બંગલા રાખું આ વર્ષે બંગલો છે ઓલી જોવા દે મને ફોન તો કરે છે એડ્રેસ પર તો આવી ગયો પણ અમે જોવું પડે કેવો બંગલો છે કેવો નહીં ઓન બંગલો આપણે દીકુબાન તો એડ્રેસ લઈ લીધું હા તે ડાયરેક્ટ ના તો પછી સીધા આપણે બંગલે જ જતા રહીએ કારણ કે એડ્રેસ તો આપણને શિવાભાઈ કહી દીધું હા તે સીધા આપણે બંગલે જઈએ એટલે આપણે બધા ભેગા થઈશું બેટા હો ને હા તે રાગ જઈએ અમે બંગલો તો સારું હા બંગલો તો મારાથી દેખાતો છે પણ હેરો જઈએ તો ખરાબ હોય હા જઈને આવીએ બેટા હો અમારો છોકરો ડાયો છે તો રાગ જઈએ બંગલો શું કરે તાર આવી ગયો બંગલો લે હલો હલો દીકુબાના બંગલા આવી જાવ તો બંગલા છે પકડીને બંગલા ખબર લે બોલો બેહો બાજુ મોટા આવી થઈ જો છો ખાલી ખુશ થઈ જજો બંગલો હારો જો હા એટલે તો બેહો અને પેલો તો મોટો રખડેલ ના હિયોમાં આવજો તો જો કાઢી મે લેવું હા હવે બે જણા જેના તે ચોક જતો રહ્યો તો એનો પત્તો નહીં ચિંતા નહીં બરોબર તો આ કોઈ થી મારો હા એટલે જ ને બોલો કેવું ચાલે વંદી ચાલે તે જેલા બંગલા બોલો એક જગ્યાએ તો રાખી દો ચરારામ બંગલો રાખી દો પછી આ ભતમાં બોરગો ઓરી પર હતા અને એક પાછો આજુમાં બંગલો લીધો આજનો બંગલો લીધો કરાય એટલે જ ને આટલા બધા પૈસા લઈ આલા આવરે ગઈ ટીમ નહીં પેલી વખત છોકરા મારા આવડા પાક્યા હતા બે હતા બરોબર એટલે બધું વેકી માર્યું કરવાનું અને તાર ખાલી ગામમાં ફરવા જો ને એની વારમાં તો ગાડી બાડી 50 લાખની ગાડી વેકી મારી મારતો તમે નથી બતાવી આપણે આયા હતા ઘેર બંગલો 70 લાખ નું તો તમે જોયું હા એટલે જ ને એ બધું વેકી માર્યું હવે ગાડી નવી લાવવાની છે આમ કે નવી લાવીએ તો ભાઈ બંગલો જો હજો લીધો આ બંગલો લીધો છો મારા છોકરાએ હારો બનાવ્યો અને પેલા આ તો પેલા તરાઈબાને કોઈ અવાજ ન કદા વધે હા તો પણ નહીં આવ્યો ના આબ્બા કે હતા મારો ફોન આવ્યો તો એટલે હું આવી ગયા જીરો હા એટલે જ ના નહીં આવી કોઈ જૂતા મેં જ આવ્યો પેલા એવું છે ઓહો આરો છોકરા સીધું રહે છે ઘેર બેટા તમે આવી ગયું ઘર દીકુબાનું ઘર આવી ગયું છે હા જોઈએ
હા દીકુબા શિવબા મારે વાંચા શિવબા તો એક જ બેસી જાય છોકરો આવી ગયો હા હા રે ઓ દીકુબા અરે બોલો જમીનબા બોલો બેટા ડાયો દીકરા ડાયો ને આ બે જણ આ તો બે શાંતિથી આ નવ બંગલો બનાવ ઓહો ના નવ બના નહીં નવ લીધો બંગલો છોકરાએ લીધો તારા છોકરાએ લીધો વિકી માર્યો ને હું તમને નતો કહેતો સાચી પેલો વાત. મોટો છે ને એ વિચિત્ર હતો આ જેણાઈ બસ આવી બધું હા એટલે જ ને મારે ગાડીઓ નો મંડપ ને ચાલે હું તમાર તો જોરદાર ચાલાન મારે તને મારો છોકરાએ નહીં લઈ ગયો આ અઠવાડિયા ગાડી લાવવા ગયા બીજી પેલી હતી ને એવી 50 લાખની તાર નાના છોકરાએ પ્રગતિ કરી હો કે બાપા તમે ગાડી જ લઈ આલો ગાડીમાં જ ફેરવા નહીં નાના હારું હારું કે ભૂલ થઈ ગઈ મારી પેલી વખત વેકી માર જેટલું હતું એ બધું રમણ પમણ કર્યું અમને નવા સદી વસાવી હા એટલે જ ને ના હારું હારું યાર તાર એમ તો ના છોકરો હારું આવ્યો હારું ના હારું હારું તાર આ છોકરા આપણે દીદારો બોલ્યા ને એટલે એના મગજનું થોડું બેહી કેવું થયું ખબર તઈ છે ને એટલે બેવાને કાઢી મેલ્યા હતા મુએ તો બરોબર તાર આ તો પા આયા ફેરથી કે મોટા તો મોટો જતો રહ્યો કે હેમંત મૂકીને તાર કે બાપા આપણે બંગલો ગાડી બધું લેવા જઈએ એમ કહેતો પા તો હું કહ્યું તાર જઈએ તારા રાખ્યો અને કોઈ રાખવાના નતા એ પોતાની વાત કરી કે તમે મૂઢા ચડાયા હતા એટલે તમારે પગો મારી દઉં પણ હવે થોડી બુદ્ધિ આવી પેલો મોટો હતો તો હરમખોર હતો હા એટલે જ ને કારણ કે જુગારમાં ફરી રહ્યો હતો એટલે બાઈક વેચી મારી ગાડી વેચી બંગલો વેચી મારી હું ગામમાં જતો જતો ખાલી આપતા ઘેર જઈને આપતા હતા તો તરત ગાડી બાડી બધું વેકી માર્યું અને બાર ઉભા રહેલા ગોડાને જેમ બે એવું થયું ના પણ અમુક બુદ્ધિ આવી છે અમુક તમે તમારું કઈ જોવા સારું એટલે જ ને હા બાપા સાચવજે શું કીધું બાપા ખવડાવી પાછો આ બાપાને ખવડાવી તમને હું મારવા પડે તાર મુકે જેવી ખારેક જેવો થઈ ગયો એટલે ખવડાવજે ભાઈ આ મુઠ્ઠી આપવાય નહીં તો તાર જો બધા મેનો મારી જો ભાઈ બંધ મેનો મારી ના અમારો અમે જે ગયા હતા ને આવા વાળા હતા ને આવા વાળા હતા ને તાર નામે લંગોટા ભાઈ બનો છે તાઈ તાર આવડો હતો ને તાર તો આવો હતો પાટા જેવું કરવાનું તો કેવું ઉપર ગયા મારા બાપા કહીને. એટલે જ તે તો તો મારી લાયો હું હા ને બોલો તાર શાંતિથી આ તે મારું મન રાજી થઈ ગયું હો. હું ખુશ થઈ ગયો તાર પેલા તો ને નિરાશ થઈને બે તો ગોડાને જેમ હું શું કરશું એમાં ભાઈ બંધો મોટા મોટા આવી માતો મારા જેવડા અને લોકો મેળવે મારે વાતો વસ્તી કરે બંગલા ગાડીઓ હતા એટલે ચમ પૂછતા હતા પણ અમે ચિંતા નહીં એમાં ફેરથી આવી ગયો પહેલાથી તમારા દીકરાને તમે હાથ પર રાખ્યા ને એટલે તમારા દાર જોવાના આવ્યા હતા ને વચમાં એ સૂટ આલી એટલા પણ અમે ચિંતા નહીં એમાં મોટો જતો રહે આપણે ચિંતા નહીં એનો એકલો જ છે ને અમે તો ચિંતા નહીં મારે મોટો પાછો મારે આવશે તો કરશું પાછા મોટો ના આવો પાવો વાત પતી જાય ના અમે કહેવા દે. અમે ના પીવા દે આવ્યો અમે અને હું કહું દીકુબા હા બોલો આમ મારે આ ટેણીઓ પહેરાય જેવું થયું બરોબર બરોબર તે કાલ મંડપની જરૂર પડે તો ફોન કરો તો મારે મંડપ બધવા આવજો હા કશો વાંધો નહીં આપણે બધું કરી અને નાખશું મારે વાંધો. હું પહેરાઈ દઉં ને આપણે ભાઈબંધી એ એવું હતું હા, તો તો વળી હવે તૈયાર ભગવાન આયા તમારા બે જેવા. દાડ હવે ઘેર માથું ઉંમરમાં કોઈ કામ નહીં કરે ખાટલામાં બે શાંતિ બતાય અને આપણે ખાય ખાવાનું આ જો ખાય એવું આ હતું તો મગને પૂરી બનાવી આલે તમને પૈસા તાણ બસ હા હા, એટલે જ ને. હા તો તમે અમે તમે જઈએ તમ હાલે કશો વાંધો નહીં. રજા લઈએ તો બીજું તો તમે શાંતિ લે આવજો હઉ. શિવાબા હા જે આવજો ભાઈ, તમારે આપવું નહીં આવજો આવું જાય હા લે બેટા તાણ લે, લે, આપણે લે, બેસીએ લે, લે, જઈએ અમે તો. તાણ. હા સારું કર્યું હો, દીકુભાઈ જોરદાર ડોસો ને પૈસા તો બહુ હતા એની જોડી. કદી આ તમારો ખરાબ સમય હતો કઈ રૂપિયો તમારે આલ્યો મેઠું મેઠું બોલો જબરો પાવ હોશિયાર આ તો એક ડેરો ડોહો ઓછો નહીં એ તો પૈસા બહુ છે ને પણ આ ના રૂપિયો ના કાઢે એ તો ડોહો તમારે હતા બહારથી દેખાય હારો હાલો ખાલી ચાટ તોડવા આવે ચાટ તોડવા મફતની પણ કીધું ને ચા બા પીવો એમ કીધું ને બે હારે આવો બે કંટાઈને જતો રહ્યો ઓછો નહીં પાવ આ તો એ તો ખાવા જ આવે છે મને ખબર છે તો બંગલો મને ખબર હતી ઓછા લાખ નહીં બરોબર એ પણ આ તો વાપરીને પાવ બીજા આખા ગામમાં કેવો કે ડોશી રાજુ હતી બરાબર કેટલા વાગે 100 વાગે આવું સાચી વાત ડોશીનો ફોન મને આવ્યો હતો કે વહેલા ઘેર આવજો બરોબર હું ઘેર જોતા રમા નગર હવે તો રોજ નહીં રાત ખાવાનું બને શીરો બીરો બધું હતું ઘેર બગડ છે ભાઈ ડોશી મારા ઘેર મારા પર બગડે ઘેર તું કાલે મને ખબર હે એવું ઓવા આ તો તમને ડોહીની બીક તો લાગે છે હો બા બીક તો રાખી હા, ડોહીની બીક જબરી લાગે હારું આવજો હારું આવજો. આ જય માતાજી આમ આવરી લાઈન ચડતો ના કીધું અને બાપા હાથ આવજે જો ડોહો જો તે મરવા પર ડોહો હા, હા. આ મુ જોડ આવજો હા, જય માતાજી, હા. હા જય માતાજી ના બેટા આપણે જઈએ શાંતિથી હા, તો બોલે બાપા. જઈએ ના બોલા હા પેલી સાઈડ જઈએ આપણે ચિંતા નહીં, જઈએ બરોબર સારું. હા